અમેરિકામાં અત્યારે હાલ એક તરફ ભારતીય લોકોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, તેની સાથે જેટલા પણ ગેરકાયદેસર લોકો છે તે દરેક લોકોને ડિપોર્ટ કરવાનું અભિયાન અત્યારે હાલ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. અને બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામ છે તેને પણ બહાર પાડવામાં આવ્યો છે, જેનાથી પૈસાથી હવે અમેરિકાની નાગરિકતાને ખરીદી શકાશે. પરંતુ જ્યારથી આ ગોલ્ડ કાર્ડના સમાચાર સામે આવ્યા છે ત્યારથી દરેક લોકોના મનમાં એક એ જ સવાલ છે કે આ ગોલ્ડ કાર્ડ ભારતીય વિદ્યાર્થીઓ માટે ફાયદો લાવશે કે પછી નુકસાન. આજે આના વિશે જ વાત કરીશું. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમેરિકામાં એક તરફ અત્યારે હાલ માસ ડિપોર્ટેશન ચાલી રહ્યું છે. અનેક એવા ભારતીય લોકો છે જે લોકોને પોતાના વતન પરત પાછા મોકલવામાં આવી રહ્યા છે અને બીજી બાજુ ટ્રમ્પ દ્વારા ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામ લાવવામાં આવ્યો છે. આ ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામ શું છે સૌથી પહેલા તો તેને સમજી લઈએ. ખાસ કરીને આની અંદર તમારે કેટલા પૈસા ભરવાના છે, ત્યાંની નાગરિકતા મેળવવા માટે અને ભારતીય વિદ્યાર્થીઓ માટે આ ગોલ્ડ કાર્ડ કેટલું સારું છે અને કેટલું ખરાબ છે તેના વિશે પણ વાત કરીએ. જો વાત કરવામાં આવે આ ગોલ્ડ કાર્ડ વિશે તો લગભગ તમારે 44 કરોડ રૂપિયા આપીને તમે અમેરિકાની નાગરિકતાને ખરીદી શકો છો. આ ભારતીય પૈસાની વાત કરી રહી છું હું. અને ખાસ કરીને જો તમે આટલા પૈસા ત્યાં ચૂકવી દીધા તો તમને પણ અમેરિકાની નાગરિકતા મળી જશે. એટલું જ નહીં, હવે વાત કરીએ ભારતીય વિદ્યાર્થીઓ વિશે. તો ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે કે યુએસ કંપનીએ ભારતીય વિદ્યાર્થીઓની ભરતી કરવા માટે હવે ગોલ્ડ કાર્ડને લેવા પડશે. આવું ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈ પણ યુએસની કંપની હશે તે લોકોને ભારતીય વિદ્યાર્થીઓની ભરતી કરવી હશે તો તે દરેક લોકોએ હવે આ જે ગોલ્ડ કાર્ડ છે તેને લેવા પડશે. એટલે કહી શકાય કે અમેરિકામાં અત્યારે હાલ એક તરફ ડિપોર્ટેશન ચાલી રહ્યું છે અને બીજી બાજુ દુનિયાના જેટલા પણ રોકાણકારો છે તે લોકોને આકર્ષવા માટે થઈને ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામને લોન્ચ કરવામાં આવ્યો છે. આ ગોલ્ડ કાર્ડના મારફતે વૈશ્વિક રોકાણકારોને આકર્ષવાની સાથે ટ્રમ્પે પ્રભાવશાળી વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકામાં જ રોકી રાખવાની તૈયારી કરી દીધી છે. અને જે ટ્રમ્પ છે તેમના દ્વારા ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામ હેઠળ અમેરિકન કંપનીઓને હાર્વર્ડ જેવી ટોચની યુનિવર્સિટી છે એમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની ભરતી કરવાની મંજૂરી પણ આપી દીધી છે. એટલે ખાસ કરીને ટ્રમ્પ દ્વારા અહીં ભારતીય વિદ્યાર્થીઓનું વિચારવામાં પણ આવ્યું છે, કારણ કે હાર્વર્ડ જેવી મોટી યુનિવર્સિટી હોય છે તેમાં ઘણા બધા ભારતીય વિદ્યાર્થીઓ હોય છે, તે લોકો અભ્યાસ કરતા હોય છે અને ખાસ કરીને તે દરેક યુનિવર્સિટીમાં હવે ભારતીય વિદ્યાર્થીઓની ભરતી કરવાની પણ મંજૂરી આપી દેવામાં આવી છે. એટલું જ નહીં, ટ્રમ્પ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકન કંપનીઓ ગોલ્ડ કાર્ડ ખરીદીને પ્રભાવશાળી વિદેશી વિદ્યાર્થીઓને નોકરી પર રાખી શકશે. અને ટ્રમ્પે તેની સાથે દાવો પણ કર્યો છે કે અમેરિકામાં અભ્યાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ પોતાના દેશ પરત ફરે છે અને કંપની ખોલીને અજબોપતિ પણ બની જાય છે. એટલે ખાસ કરીને તેમના દ્વારા એક વાત કહેવામાં આવી છે કે હવે કોઈ પણ હાર્વર્ડ જેવી મોટી યુનિવર્સિટી હશે અથવા તો પછી કોઈ પણ સારા એવા વ્યક્તિત્વ ધરાવતા સ્કિલ્સ ધરાવતા લોકો હશે તે લોકોને જો અમેરિકન કંપની હાયર કરશે તો તેમને પહેલા ગોલ્ડ કાર્ડ ખરીદવું પડશે અને તે બાદ કોઈ પણ ભારતીય વિદ્યાર્થી છે તે અહીં આવીને નોકરી કરી શકે છે અને નોકરી કરીને પોતાના દેશ પરત પણ ફરી શકે છે. એટલે ખાસ આ ભારતીય વિદ્યાર્થીઓને લઈને એક સારી બાબત કહી શકાય કે જો તે લોકોમાં સારી સ્કિલ હશે અને અમેરિકામાં કોઈ ટોચની યુનિવર્સિટી અથવા તો પછી ટોચની કોઈ કંપની હશે તે દરેક લોકો ભારતીય વિદ્યાર્થીઓની ભરતી કરી શકશે તેવું પણ અહીંયા લાગી રહ્યું છે. તેની સાથે જ ટ્રમ્પ દ્વારા વધુ એક વાત કહેવામાં આવી છે. જો તેના વિશેની વાત કરવામાં આવે તો તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે અને પોતાના દેશમાં જઈ કંપની ખોલી અજબોપતિ બની જાય છે અને હજારોને રોજગારી આપે છે. ખાસ કરીને ઘણા બધા ભારતીય યુવાધનો આપણે અત્યાર સુધી જોતા આવ્યા છે કે તે લોકો અમેરિકામાં ભણે છે, અમેરિકાની જે તે પદ્ધતિ હોય છે તેને જોવે છે અને તે બાદ તે દરેક પદ્ધતિ ભારતમાં અનુસરે છે અને ભારતમાં પણ અસંખ્ય લોકો છે તે લોકોને રોજગારી મળી રહેતી હોય છે. એટલું જ નહીં, આ ગોલ્ડ કાર્ડની પાછળ ટ્રમ્પનો મુખ્ય ઉદ્દેશ શું છે જો તેના વિશેની વાત કરવામાં આવે ને તેને થોડા ઓછા શબ્દોમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો ખાસ કરીને 10 લાખ ગોલ્ડ કાર્ડ વેચાય તો લગભગ 50 લાખ કરોડ ડોલર છે તે ઊભા થઈ શકે છે અને આનાથી અમેરિકાનું દેવું ઘટાડી શકાય છે તેવું ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે. એટલે ટ્રમ્પનો ગોલ્ડ કાર્ડની પાછળ આ એક મુખ્ય ઉદ્દેશ હોઈ શકે છે કે તેનાથી તેમને પૈસા મળે ને અમેરિકાનું જે તે દેવું છે તેને પણ તેઓ ચૂકવી શકે છે. એટલે અત્યારે હાલ ભારતીય વિદ્યાર્થીઓ માટે આ એક સારી બાબત કહી શકાય, કારણ કે એક તરફ ડિપોર્ટેશન ચાલી રહ્યું છે અને બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. જો કે હવે 2 અઠવાડિયાની અંદર જ આનું આ વેચાણ થવાની શક્યતાઓ પણ છે તેવું પણ સામે આવી રહ્યું છે, કારણ કે તેમના દ્વારા જ કહેવામાં આવ્યું છે કે લગભગ 2 અઠવાડિયાની અંદર જ આ ગોલ્ડ કાર્ડ છે તેનું વેચાણ શરૂ થઈ જવાનું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.